નમસ્કાર, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રકરણ 17 જંગલો આપણી જીવાદોરી। પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલો વિકલ્પ કયું જંગલી પ્રાણી છે? તો જવાબ આવશે બી। બીજું, નીચેના પૈકી કઈ વન્ય પેદાશ નથી? તો જવાબ આવશે ડી। ત્રીજું, જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને શું કહે છે? તો જવાબ આવશે બી। 4 ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે? તો જવાબ આવશે સી। 5 નીચેનામાંથી કઈ પ્રાણી પેદાશ છે? તો જવાબ આવશે ડી। 6 નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી? તો જવાબ આવશે ડી। 7 નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે બી। 8 સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે જવાબ આવશે બી। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે જડીબુટ્ટીઓ ખાલીય પેદાશ છે? તો જવાબ આવશે વન્ય। 2 વૃક્ષોના પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને ખાલીયા કહે છે? તો તાજ અથવા મુગટ। 3 જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળમાં ખાલી જગ્યા સૌથી ઉપરનું સ્થળ બનાવે છે? જવાબ આવશે વિશાળ અને લાંબા વૃક્ષો। 4 જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો પર છવાઈને છત્રછાયા પ્રદાન કરે છે તેને ખાલીયા કહે છે? તો જવાબ આવશે છાયા। 5 કીટકો, પતંગિયા, મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને ખાલીયામાં મદદરૂપ છે? તો જવાબ આવશે પરાગનયન। 6 જંગલ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું શુદ્ધિકરણ કરે છે? જવાબ આવશે હવા, પાણી। 7 છોડવાઓ જંગલનું ખાલી જગ્યા સ્થળ બનાવે છે? તો સૌથી નીચલું। 8 સડેલા પાંદડા અને પ્રાણીઓના મળ જંગલને ખાલી જગ્યાથી ભરપૂર બનાવે છે? તો સેન્દ્રિય દ્રવ્યો। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। પહેલું, જંગલી વૃક્ષોના 3 નામ જણાવો। તો સાગ, સાલ, સીસમ। 2 જંગલી પ્રાણીઓના 3 નામ આપો। તો રીંછ, જંગલી બળદ, હાથી। 3 જંગલો તેમાં રહેલા લોકોને કઈ જરૂરિયાત પૂરી પાડે છે? તો જવાબ ખોરાક, પાણી, રહેઠાણ અને ઔષધો। 4 મૃત પ્રાણીઓને ખાનારા 3 પ્રાણીઓના નામ આપો। તો ગીધ, કાગડો, શિયાળ। 5 વિઘટકોના 2 ઉદાહરણ આપો। તો કેટલીક ફૂગ અને બેક્ટેરિયા। 6 જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી શાના પરથી ઓળખી શકે છે? તો જવાબ છે મળ અને પગલાં। પ્રશ્ન 4 નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું છે જંગલમાં ઊંચા વૃક્ષોની નીચે બીજા વૃક્ષો ઉગતા નથી? તો ખોટું। 2 દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો ઉગે છે? તો ખોટું। 3 સડેલા પદાર્થો ભેજવાળા અને હૂંફાળા હોય છે? તો સાચું। 4 બધા જ પ્રાણીઓ પછી તે શાકાહારી હોય કે માંસાહારી આખરે તે વનસ્પતિ પર જ નભે છે? તો સાચું। 5 ફૂગ અને સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને સેન્દ્રિય પદાર્થોમાં ફેરવતા નથી? તો ખોટું। 6 જંગલમાં વસતા લોકોને જડીબુટ્ટીઓનું જ્ઞાન હોતું નથી? ખોટું। 7 પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે? તો સાચું। 8 વિઘટકો જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે? તો સાચું। પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં કયા પ્રાણીઓ રહેતા હોય છે? તો જવાબ છે રીંછ, જંગલી બળદ, શિયાળ, હાથી, વાંદરા, સાપ જેવા પ્રાણીઓ રહેતા હોય છે। પ્રશ્ન 2 જંગલમાં બાળકોની હાજરીને લીધે ઝાડ પર વાંદરાઓએ કૂદાકૂદ કેમ કરી? તો જંગલમાં બાળકોની હાજરીને લીધે વાંદરાઓએ પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને સાવધાન કરવા ચેતવણી રૂપે કૂદાકૂદ કરી। પ્રશ્ન 3 પ્રોફેસર અહેમદે બાળકોને જંગલમાં ઊંડાઈવાળા વિસ્તારમાં જવા કેમ ના પાડી? તો જવાબ છે જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં જંગલી પ્રાણીઓ રહેતા હોવાથી ના પાડી। પ્રશ્ન 4 જંગલમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો જવાબ છે સાગ, સાલ, સેમલ, સીસમ, ખાખરો, ખેર, વાંસ, લીમડો, અંજીર, આમળા અને કાચનાર જેવા વૃક્ષો જોવા મળે છે।
પ્રશ્ન 5. જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળના જુદા જુદા સ્થળમાં કઈ કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે? તો જવાબ છે જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળમાં સૌથી ઉપરના સ્થળમાં વિશાળ અને લાંબા વૃક્ષોનો, તે પછીના સ્થળમાં સૂપનો અને સૌથી નીચેના સ્થળમાં લાંબુ ઘાસ અને છોડવાઓનો સમાવેશ થાય છે. છઠ્ઠો પ્રશ્ન. જંગલનું તળિયું કેવું હોય છે? તો જવાબ છે જંગલનું તળિયું ઘેરા રંગનું, મૃત અને સડેલા પર્ણો, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાઓથી આવરિત હોય છે. પ્રશ્ન 7. ગીચ, જાડી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે? તો જવાબ છે ગીચ, જાડી અને ઊંચું ઘાસ હરણને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે, ઉપરાંત જંગલમાં રહેતા માંસાહારીથી પણ બચાવે છે. 8. જંગલમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને શું કહે છે? તો જવાબ છે જંગલમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને વાનસ્પતિક સમૂહો કહે છે. 9. ફૂગ અને સૂક્ષ્મજીવો શાના પર નભે છે? તો જવાબ છે ફૂગ અને સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે. પ્રશ્ન 10. જંગલમાંથી મળતી કોઈપણ 5 પેદાશના નામ જણાવો. તો લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે જંગલની વનસ્પતિઓ વિશે ટૂંકમાં માહિતી આપો. તો જવાબ છે જંગલમાં સાગ, સીસમ, સેમલ જેવા ઊંચા અને જંગલી વૃક્ષો હોય છે. તો લીમડો, ખેર, વાંસ જેવા વૃક્ષો પણ હોય છે. આ ઉપરાંત ક્ષુપ, છોડવા અને ઘાસ પણ જોવા મળે છે. વૃક્ષો ઉપર વેલાઓ અને લતાઓ વીંટળાયેલી હોય છે. જંગલમાં વૃક્ષો નજીક હોવાથી સૂર્યનો પ્રકાશ પણ આછો પાતળો દેખાય છે. પ્રશ્ન 2. જંગલમાં આટલી બધી વનસ્પતિઓ કેવી રીતે ઉગી હશે? તો જવાબ છે કુદરતમાં વૃક્ષો પૂરતા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે છે. જંગલોની ભૂમિ તેમને અંકુરિત થવા અને છોડમાં રૂપાંતરિત થવા માટેની સાનુકૂળતા પૂરી પાડે છે. છોડ વૃદ્ધિ પામી વૃક્ષો બને છે. જંગલોમાં પડતો વરસાદ વનસ્પતિને પાણીની જરૂરિયાત પૂરી કરે છે. વનસ્પતિના અને પ્રાણીના મૃત અવશેષોમાંથી સેન્દ્રિય પદાર્થો બનતા રહે છે અને વનસ્પતિને પોષે છે. આમ વનસ્પતિ વૃદ્ધિ અને પુનર્વિકાસ માટેની જરૂરી સામગ્રી મળી રહેતી હોવાથી જંગલોમાં મોટી સંખ્યામાં વનસ્પતિઓ ઉગી હોય છે. પ્રશ્ન 3. આહાર શૃંખલા એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો. તો જવાબ છે વનસ્પતિઓને તૃણાળી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તૃણાળીઓને માંસાહારીઓ અને તેમને ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમ એક સજીવના બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહાર સંબંધોને આહાર શૃંખલા કહે છે. દાખલા તરીકે ઘાસને કીટક ખાય, કીટકને દેડકો ખાય, દેડકાને સાપ ખાય અને સાપને સમડી ખાય છે. ટૂંકમાં સંકેતમાં ઘાસ, કીટક, દેડકો, સાપ, સમડી આ રીતે આહાર શૃંખલા દર્શાવી શકાય. પ્રશ્ન 4. જંગલમાં પ્રાણીઓના મળ કેવી રીતે ઉપયોગી છે? તો જંગલમાં પ્રાણીઓના મળ સડે છે. સડતા મળમાંથી કેટલાક ઢાલિયા જીવડા અને ઈયળો ખોરાક મેળવે છે. તેમાંથી બીજાંકુરિત વિકસી રહ્યા હોય છે. આ સૂક્ષ્મજીવો દ્વારા સેન્દ્રિય દ્રવ્યો ભૂમિમાં ઉમેરાય છે. પ્રાણીઓનો સડી ગયેલો મળ પણ બીજાંકુરિતને પોષણ પૂરું પાડે છે. આ રીતે જંગલની ભૂમિ ફળદ્રુપ બને છે. પ્રશ્ન 5. જંગલમાં વરસાદ પડતા તેના ટીપાં જમીન પર સીધા કેમ અથડાતા નથી? તો જંગલમાં વરસાદ પડતા જંગલના વૃક્ષોનો સૌથી ઉપરનો વિસ્તાર છત્રછાયા વરસાદના પ્રવાહને રોકે છે. આથી મોટાભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે. ડાળીઓ પરથી પાણી નીચેના વાનસ્પતિક સમૂહ ક્ષુપ પર અને પછી છોડવા પર પડે છે. છોડવા પરથી પાણી ટપકીને જમીન પર પડે છે. આ વખતે વરસાદનો માર એકદમ ઓછો ઘટી ગયો હોય છે માટે. પ્રશ્ન 6. જંગલમાં રહેતા પ્રાણીઓ તેની વૃદ્ધિ અને પુનર્સર્જન માટે કેવી રીતે મદદ કરે છે? તો જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે, જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે.
આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે, વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે. પ્રશ્ન 7. જંગલો પૂરને કેવી રીતે રોકે છે તે સમજાવો. તો જવાબ છે જંગલમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાસે હોય છે. વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે, આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું કરે છે. વૃક્ષો પવન અને વરસાદનો માર ઝીલે છે. વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે, આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે. જંગલોમાં જમીન પર પડેલા પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે, પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે. આમ બધો વરસાદ વહી જતો નથી અને પૂર આવે તેવી પરિસ્થિતિ ઊભી થતી નથી. આમ જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરે છે. પ્રશ્ન 8. વિઘટકો શું છે? તો કોઈ પણ બેના નામ આપો. તેઓનો જંગલમાં શું ફાળો છે? જવાબ છે જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે. આવા વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે. પૃથ્વી પર ત્યજાયેલા મૃત પ્રાણીઓ તથા વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અવશેષો સડે છે અને કોહવાય છે, ત્યારે વિઘટકો તેમનામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે. આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે. સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય વનસ્પતિના મૂળ વાટે શોષાય છે. આ રીતે સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રશ્ન 9. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનમાં જંગલોનો ફાળો જણાવો. તો જવાબ છે જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં હોય છે. વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. આમ જંગલોમાં વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રાણીઓની શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહેતા સંતુલન સ્થપાય છે. પ્રશ્ન 10. જંગલમાં કંઈ પણ નકામું નથી, સમજાવો. તો જવાબ છે જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ, કાગડા, શિયાળ વગેરે મૃતદેહના ભાગો છૂટા કરી ખાઈ જાય છે. વધેલા ભાગો છેવટે સૂક્ષ્મજીવો જીવજંતુઓ સાફ કરી જાય છે. જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પણ સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાઈ પોષક તત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે. આમ જંગલમાં કોઈ વસ્તુ નકામી પડી રહેતી નથી, પરંતુ કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે. તેથી કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામું નથી. પ્રશ્ન 11. જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે, સમજાવો. તો જવાબ છે વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે. પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે. આથી જંગલ વનસ્પતિઓ તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી હરીભર્યું લાગે છે. માટે પ્રશ્ન 7. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પહેલું છે જંગલો એ લીલા ફેફસાં છે. તો જવાબ છે જંગલમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે. લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે, જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે. આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલો એ લીલા ફેફસાં છે એમ કહેવાય. પ્રશ્ન 2. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. તો જવાબ છે જંગલમાં ગીચ વૃક્ષો હોય છે. વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે, આથી પવન કે વરસાદના પાણીથી જમીનના કણો છૂટા પડી પ્રવાહ સાથે જતા રહેતા નથી. વળી જંગલોના વૃક્ષોને લીધે વરસાદ વૃક્ષો પર પડે છે, ત્યાંથી નીચેના ક્ષુપ અને છોડ પર પડે છે. આમ વૃક્ષોને લીધે વરસાદ સીધો જમીન પર પડતો નથી,
તેથી જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. પ્રશ્નાર્થ જોડકા જોડો. વિભાગ અને વિભાગ બી. પહેલું છે વિઘટકો, તો આવશે એમાં સી નંબરનો જવાબ. પછી બીજું છે સાપ, તેમાં આવશે ડી. ત્રીજું સીસમ, એમાં આવશે એ. ચોથું વન્ય પ્રાણીમાં આવશે બી. પ્રશ્ન 9. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે જંગલોની ઉપયોગિતા સમજાવો. તો 1 નંબર, જંગલમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. 2. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. 3. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે, આજુબાજુના વિસ્તારોમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. 4. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. 5. જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે, હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. 6. જંગલોના વૃક્ષો પાણીને વહી જતું રોકે છે અને ભૂમિમાં અનુસ્રવણ દ્વારા ભૂગર્ભજળની જાળવણી કરે છે. 7. અવાજનું પ્રદૂષણ અટકાવે છે, વાતાવરણ શાંત અને ખુશનુમા રાખે છે, જંગલોમાં વસતા લોકોની જરૂરિયાત પૂરી કરે છે, પર્યાવરણની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે. પ્રવૃત્તિઓ. પહેલું છે જે વસ્તુઓ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલી હોય તેની યાદી બનાવવી. તો સાધન સામગ્રીમાં ઘરની જ વસ્તુઓ. પદ્ધતિમાં 1. તમારા ઘરની વિવિધ વસ્તુઓનું અવલોકન કરો. 2. તેમાંથી જે વસ્તુ જંગલમાંથી મળેલ સાધન સામગ્રીમાંથી બનેલી હોય તેની યાદી બનાવો. 3. વનસ્પતિમાંથી આપણને મળતી પેદાશોના આધારે નીચેનું કોષ્ટક ભરવાનો પ્રયત્ન કરો. અહીં અવલોકન આપ્યું છે ગુંદર તો બાવળ, લીમડો, ખેર, ઇમારતી લાકડું તો સીસમ, સાગ, સેમલ, સાલ, ઔષધીય તો લીમડો, આમળા, જેઠીમધ, અશ્વગંધા, તેલ આપતી તો ચંદન, લીમડો, લવિંગ ને ઓલિવ. નિર્ણય. આપણા ઘરમાં વપરાતી ઘણી વસ્તુઓ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલી છે. 2. સડતી વસ્તુઓ હૂંફાળી અને ભેજવાળી હોય છે. તો પદ્ધતિ 1. ખાડો ખોદો. 2. તેમાં શાકભાજીનો કચરો અને પર્ણ નાખો. 3. તેને માટીથી આવરિત કરો, થોડું પાણી ઉમેરો. 4. 3 દિવસ પછી માટીનું ઉપરનું સ્તર દૂર કરો. શું ખાડામાં અંદરની બાજુએ ગરમાવો અનુભવાય છે? તો અવલોકન. સડતી વસ્તુઓ અને તેની જગ્યાએ ગરમાવો અને ભેજ જોવા મળે છે. નિર્ણય. સડતી વસ્તુઓ અને તેને કારણે ખાડાની અંદરની બાજુ હૂંફાળી અને ભેજવાળી હોય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલ